પણ આ તો ઊંઘમાં જ રીબીન કાપવાની છે લાગે. જો એના પપ્પા કેવા દોડતા દોડતા પગલા પડી ગયા વિડીયો. મહારાજા એક્ટિવાની સીટ પર બેઠીને કેવા ઊંઘે છે જુઓ. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો આશા કરું છું કે તમે ગરબે બધા રમતા ઝૂમતા હશો બરોબર, કેમ કે તમે જ્યારે આ બ્લોગ દેખશો ત્યારે 5મું કે 6ઠું નોરતું હશે. અને આજે શનિવાર છે તો રોહિની સ્કૂલમાં છે આજે નવરાત્રીનું સેલિબ્રેશન. તો આજે રોહી બહુ મસ્ત તૈયાર થઈ છે, જો તમે બતાવું. વાવ દેખો, બહુત ही ब्यूटीफुल रोही. વાહ વાહ. હવે થોડાક સિનેમેટિક્સ જોઈ લો, કેટલી મસ્ત રોહી દેખાય છે. નીચે આવ રોહી, આ એક લાઈટ છે ને એટલે આજે બરોબર નહીં દેખાતું. આ બાજુ હા, હવે મસ્ત દેખાયું. દેખો વાવ. દોસ્તો સવારમાં મોબાઈલ લાવવાનું ભૂલી ગયો હતો, તારે આ છૂટવાની ટાઈમે ટીમલી વાગે છે તારે અમે છે બાળકો જુઓ. ચાલો રોહિત લેવા જઈએ. મજા આવી, બહુ મજા આવી. રોહિત બહુ ખુશ છે ગરબા રમીને ને આ બધા ગરબા જ રમે છે. આગળ તો નહીં જઈ શકતા પણ અહીંથી આપણે જોડે પહોંચે. નવરાત્રી પછી જરૂરથી જશું. જય પાવા. દોસ્તો આજે બીજો દિવસ એટલે કે રવિવાર છે અને ટાઈમ થાય છે બપોરના 2 વાગે છે. અને દેખો આ 2 વાગે છે અને આપણે નીકળી ગયા છીએ વડોદરા જવા માટે, કેમ કે આપણી ભાણી 2 મહિનાથી આપણા ઘરે હતી તો આજે એના ઘરે જાય છે. અમે ગેસ પુરાવા ઊભા રહ્યા એટલામાં ગાડી આગળ નીકળી ગઈ છે અને આપણે કાલોલમાં પહોંચી ગયા છે. અને કાલોલમાં તો એઝ ઇટ ઇઝ બહુ જ ટ્રાફિક છે જુઓ. ખબર નહીં અહીંયા એવું તો શું છે કે દર વખત આવીએ તારે ટ્રાફિક મળે જ છે. બહુ જ ટ્રાફિક છે, આખી લાઈન લાગેલી છે પાછળ પણ. આપણે તો સર્વિસ રોડ પર આવી ગયા છે, કેમ કે અહીંયા રસ્તાનું કામ ચાલુ છે જુઓ. એટલે ખાલી સર્વિસ રોડ જ ચાલુ છે, એટલે બધા વાહનો સર્વિસ રોડ પર આવી ગયા છે. ને આપણે હવે નહીં નીકળે, કોઈ સાઈડ આપવા પણ તૈયાર નથી. ને આપણે 3 વાગ્યે પહોંચવાનું છે ને 2:30 તો વાગી ગયા છે. બોલો શું કરવાનું. કઈ નહીં, હવે વિડીયો નહીં બને એવું લાગે છે મને. વાંધો નહીં, જે થાય એ કહીશ તમને. તો આવી ગયા છે આપણે આના ઘરે અને હવે જઈશું ઘરે. આ તો ઊંઘે છે પણ હે ઉઠ ઘેરાઈ ઉઠ. ચાલો હેડો જઈએ, પછી ત્યાં બતાવું તમને. ઓહો હો, તો પૂજાનું કામકાજ ચાલુ જ છે અહીં તો. દરવાજો બંધ કર દે, અંદર જઈને બતાવું તમને. શું હાવ કમ્પ્લીટ છે, હાવ કમ્પ્લીટ. સોનું જોજો ધીરે રહીને બંધ કરજો દરવાજો. હે બોધુ ચાલો સ્વાગત થાય છે ગાડી મૂકી. આ બાજુ સોય ઉભા રહો. દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કરી. જો એના પપ્પા કેવા દોડતા દોડતા વિડિયો ઉતારન મામો લઈને નાની. મત છે તો ઉઠાડે ને ઉઠા. પણ આ તો ઊંઘમાં જ રીબીન કાપવાની છે લાગે. તાલીઓ પાડો. તો એના દાદા એની માટે ગિફ્ટ લઈને આવ્યા છે. હવે ઉઠી, ત્યારને દરવાજો ખોલવાનો તો તારે ના ઉઠી, હવે ઉઠી. જો ગિફ્ટ મળ્યું એટલે ઉઠી. બહુ જ લાલચી છે. વાહ, ગિફ્ટ લઈને પાછી આવી ગઈ. જો ગિફ્ટ લઈને ઉભી ગઈ પાછી.
આવો પગલા પાડ્યા નહીં, પગલા પાડે છે. હા આવો મને બેસવા દો. વિડીયો પાડાય હા તો પાડો કર. પગલા પડી ગયા એના. દોસ્તો હવે જઈએ છે ને બધા ઇમોશનલ થઈ ગયા છે, રડે છે બધા, રડે છે બધા એકબીજાની આંખો જેવો રડે છે બધા જુઓ. હવે જવા નીકળ્યા છે ને મહારાજા એક્ટિવાની સીટ પર બેઠીને કેવા ઊંઘે છે જુઓ. મહારાજા એક્ટિવાની સીટ પર બેઠીને કેવા ઊંઘે છે જુઓ. હા 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 બચકું ના ભરતો ખાલી. હા દેખો રીસાઈ ગયો સારું સારું ઊંઘી જા. હા નહીં હેરાન કરતા ઊંઘી જા. તો દોસ્તો નીકળી ગયા છે આપણે વડોદરાથી અને આવી ગયા છે NH48 પર. તો બધા શેડ ને ઇમોશનલ થઈ ગયા છે, તો થોડો હવે ટેપ બેપ વગાડીએ એટલે બધા ખુશ થાય. હા તો જોવા NH48 કેટલું મસ્ત લાગે છે રાત્રે. રાત એટલે કે હજુ સાંજ છે. સાંજના કેટલા વાગે 6:20 થાય છે. બહુ મસ્ત લાગે છે જો લાઈટો. વાવ મજા આવી. ચાલો પછી મળીએ થોડી વાર રહીને. તો દોસ્તો આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી